નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો આ છેલ્લો વિડિયો છે, છેલ્લો ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે. ચેપ્ટર નંબર 1 માં એક છેલ્લો ટોપિક એવો આવે છે કે √2 એ અસમય છે એવું સાબિત કરો. બધાને ખબર જ છે કે √2 અસમય છે, પણ એને સાબિત કરવાની છે, રાઈટ? અથવા √3 અસમય છે એને સાબિત કરો, √5 અસમય છે એને સાબિત કરો. તેને કેવી રીતે કરીશું આજના આ લેક્ચરમાં જોઈશું. એમ તો ઘણા બધા દાખલાઓ છે, √5, √6, √7, √8. તમે બધાને અસમય સાબિત કરી શકો, પણ હું માત્ર બે તમને સમજાવીશ, એના દ્વારા તમને ક્લિયર થઈ જશે. તો લખી શકો છો. પહેલો ટોપિક જે છે આજે પહેલું એ છે √2 એ અસમય છે. તે અસમય છે તેમ સાબિત કરો. આ આપણી આજની સાબિતી છે અથવા આજનો ટોપિક છે. ઓકે, તો સૌથી પહેલા √2 આપણને ખબર છે કે અસમય છે, પણ તોય શું કરીશું, અને આ √2 ને અસમય સાબિત કરવા માટે આપણે વિરોધી એનું વાક્ય ધ્યાનમાં લઈશું, અને એ છે વિરોધાભાસ રીતે આપણે સાબિત કરી રહ્યા છે કે √2 અસમય નથી. ધારો કે √2 એ સમય છે. આ લઈને જ ચાલવાનું, એટલે વિરોધાભાસ આપણે લઈ રહ્યા છે, અને છેલ્લે સાબિત થશે કે જે √2 સમય તમે ધાર્યું હતું એ ખોટું છે, માટે આપણે સ્વીકારી લઈશું કે √2 અસમય છે. ઓકે, તો જો √2 એ સમય સંખ્યા હોય તો કોઈ પણ સમય સંખ્યાને દર્શાવવાની રીત છે √2 ના છેદમાં √2 બરાબર a ના છેદમાં b. એટલે કોઈ પણ સમય સંખ્યાને તમે દર્શાવી શકો છો a ના છેદમાં b વડે, રાઈટ? જ્યાં a બિલોંગ્સ ટુ શું હોવું જોઈએ, તો જ્યાં a બિલોંગ્સ ટુ z હોય અને b બિલોંગ્સ ટુ n હોય. ઓકે, તમે અહીં z પણ લઈ શકો છો b બિલોંગ્સ ટુ, પણ એટલું ધ્યાન રાખવું કે b 0 ના હોવો જોઈએ. ઓકે, માટે સેફ સાઈડ લઈને ચાલુ કે b બિલોંગ્સ ટુ n હોય તો આ અસમય સંખ્યા થઈ જાય. હવે એવું જાણો કે √2 ના છેદમાં 1 છે. ઓકે, તો a બરાબર √2 ગુણ્યા k કોઈ કિંમત હશે, અને b બરાબર 1k કોઈ કિંમત હશે. તો અહીંથી જો ગુસા શોધો, ગુસા કોનો ગુસા? a, b નો. ઓકે, તો સમજી લો કે a બરાબર √2 હોય, b બરાબર 1 હોય. ઓકે, એકચ્યુઅલી ગુણોત્તર છે એટલે જરૂરી નથી કે ખાલી √2 જ હોય, પણ √2 ના ગુણકમાં કંઈક પણ હોય, પણ આપણે એવું માનીએ છીએ કે √2 અને 1 હોય. તો આનો ગુસા શું નીકળે? તો √2 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 1, તો ગુસા કેટલો નીકળશે? 1. ઓકે, તો ગુસા ab કેટલો થશે? 1 થાય. આ એક અગત્યનું પરિણામ છે. ધારો કે બીજો કોઈ દાખલો તાની જગ્યાએ અહીં તમને એવું આપ્યું કે √3 અસમય છે એવું સાબિત કરો. √3 અસમય છે એમ ચકાસો અથવા સાબિત કરો. તો આપણે શું લઈ લેવાનું કે ધારો કે √3 શું છે? સમય છે. તો અહીં શું લખશો? √3 ના છેદમાં 1 બરાબર a ના છેદમાં b. તો સેમ a બરાબર √3 અને b બરાબર 1. તો બંનેનો ગુસા શું નીકળે? 1 જ નીકળશે. ઓકે, એટલે દરેક દાખલામાં જે અસમય હશે એમાં તમને ગુસા પહેલો શોધવાનો આવશે. ઓકે, તો આના પરથી જો ક્રોસ ગુણાકાર કરું તો શું થશે? a બરાબર √2b થાય. વળી a બરાબર √2b છે, ક્રોસ ગુણાકાર કર્યો એટલે જો a બરાબર √2b હોય, બંને બાજુ વર્ગ કરીએ માટે a² બરાબર શું થશે? 2b² થાય. ઓકે, તો બંને બાજુ વર્ગ કરતા a બરાબર 2b² થાય છે, અને 2b² થાય તો આના પરથી એક તારણ નીકળે છે કે આ b² ના ગુણકમાં છે. તો એનો મતલબ થયો કે a² એ 2 વડે ભાગી શકાય છે. a² એક શેના વડે ભાગી શકાય? 2 વડે. b² એ 2 નો ગુણક છે, એનો મતલબ a² ને તમે 2 વડે ભાગી શકો છો. એટલે લખી શકો છો અહીં a² નો એક અવયવ 2 છે. અથવા આવું ના લખવું હોય તો બીજું શું લખી શકાય? a² ને 2 વડે ભાગી શકાય છે. a² ને 2 વડે શું કરી શકાય? ભાગી શકાય છે. ઓકે, એટલે a² નો એક અવયવ 2 છે એવું પણ કહી શકો, અથવા a² ને 2 વડે ભાગી શકાય છે. ઓકે,
અને યાદ રાખજો, જો a સ્ક્વેર ને તમે 2 વડે ભાગી શકો તો એનું વર્ગમૂળ, કોનું? a સ્ક્વેર નું વર્ગમૂળ ને પણ તમે 2 વડે ભાગી શકો. a સ્ક્વેર ને માટે a ને 2 વડે ભાગી શકાય. ઓકે, આ બે અગત્યના પોઈન્ટ છે. જો a સ્ક્વેર ને તમે 2 વડે ભાગી શકો અથવા a સ્ક્વેર નો અવયવ 2 છે તો a નો અવયવ પણ 2 જોઈએ. આ કેવી રીતે હોઈ શકે? તો સીધું સાધું છે કે જો 16 ને તમે 16 ને 2 વડે ભાગી શકો છો, એનું વર્ગમૂળ કોણ? 4. જેમ કે a સ્ક્વેર હતો, a સ્ક્વેર તમે 2 વડે ભાગી શકો છો, એનું વર્ગમૂળ છે તો a ને પણ 2 વડે ભાગી શકાય એવું કહે છે. તો 4 ને તમે કેટલા વડે ભાગી શકો? 4 ને 2 વડે ભાગી શકો છો. ઓકે, જેમ કે 25 ને 5 વડે ભાગી શકો છો. ઓકે, તો 25 નું વર્ગમૂળ કોણ? 5. તો 5 ને પણ 5 વડે ભાગી શકાય છે. ઓકે, એટલે કોઈ સંખ્યાના વર્ગને તમે જેના વડે ભાગો છો તો તેનું જે વર્ગમૂળ છે ને એને પણ તમે એના વડે ભાગી શકો અથવા તેનો અવયવ હોય. આઈ થિંક તમે આ પોઈન્ટ સમજી ગયા છો શું કહેવા માંગુ છો, રાઈટ? તો a ને 2 વડે ભાગી શકાય છે અથવા a નો એક અવયવ કોણ છે? 2 છે એવું કહી શકાય. હવે જો એવું જ હોય, a ને 2 વડે ભાગી શકાતો હોય તો આપણાથી શું લખી શકીએ? આપણે શું લખી શકીએ? માટે a બરાબર 2c. આ c શું? હવે a ને જો 2 વડે ભાગી શકાતું હોય તો કોઈક તો સંખ્યા હશે ને જે રહી જતી હશે, અને એ સંખ્યા કઈ હશે? c હશે. કોઈ પણ એક સંખ્યા હોઈ શકે, રાઈટ? તો a ને જો 2 વડે ભાગી શકો છો તો a બરાબર તમારાથી 2c લખાય, કારણ કે a ને જ્યારે 2 વડે ભાગો છો ત્યારે કોઈક સંખ્યા રહે છે તો એ સંખ્યાનો 2 સાથેનો ગુણાકાર એ જ મળે. ઓકે, આ એક પોઈન્ટ. માટે શું થશે? a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. બંને બાજુ વર્ગ કરીએ તો અહીં બંને બાજુ જો વર્ગ કરશો તો a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર, અને તમે નંબર 1 આપી દો અને આને તમે નંબર 2 આપી દો. તો અહીં શું લખશો? આના જેવું જ વાક્ય લખવું હોય તો શું લખી શકાય? કે a સ્ક્વેર ને 4 વડે ભાગી શકાય છે. 4 વડે ભાગી શકાય છે. માટે a ને 4 વડે ભાગી શકાય. સોરી, માય મિસ્ટેક. હા, આ નહીં. ઓકે, હા, તો પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી જરાક જુઓ. આ પરિણામ 1 છે અને આ પરિણામ 2 છે. એ બંને પરથી જુઓ તો a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર છે અને a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર છે. તો જો સરખા હોય તો a સ્ક્વેર સ્ક્વેર કેન્સલ થઈ જાય તો શું મળશે? 2b સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. માટે b સ્ક્વેર બરાબર 2 નીચે લાવો એટલે 2c સ્ક્વેર. આ 2 નીચે આવશે એટલે 2 2 is 4. તો અહીંથી તમે શું લખી શકશો? માટે b સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય. આવું લખી શકો કે નહીં? સેમ આના જેવું. a સ્ક્વેર બરાબર 2b સ્ક્વેર, માટે a સ્ક્વેર ને 2 વડે ભાગી શકતા હતા, માટે a ને પણ 2 વડે ભાગી શકો. b સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય, માટે b ને પણ શેના વડે ભાગી શકાય? 2 વડે. માટે b ને 2 વડે ભાગી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાક્ય છે આ. કયું વાક્ય? ફરી જોજો જરા. એક આ વાક્ય અને એક આ વાક્ય. ઓકે, ક્લિયર છો આટલું? ફરી જોઈ લો એકવાર. આ તો અહીં સુધી કોઈ તકલીફ નહીં હોય. અહીં શું કર્યું મેં? જો a ને 2 વડે ભાગી શકો છો તો a બરાબર 2c લઈ શકાય, અને માટે બંને બાજુ વર્ગ કરશો એટલે a સ્ક્વેર બરાબર 4c સ્ક્વેર. સરખામણી કરો પરિણામ 1 અને પરિણામ 2 ની તો આપણને ખબર પડે 2b સ્ક્વેર બરાબર શું મળે છે? 4c સ્ક્વેર. માટે b સ્ક્વેર બરાબર શું મળી જાય? 2c સ્ક્વેર. હવે જો b સ્ક્વેર બરાબર 2c સ્ક્વેર મળે તો b સ્ક્વેર ને શેના વડે ભાગી શકાય? 2 વડે. ઓકે, તો b સ્ક્વેર ને 2 વડે ભાગી શકાય તો b ને પણ 2 વડે ભાગી શકાય. મેં એવું એક્ઝામ્પલ અહીં આપી દીધું છે, રાઈટ? તો હવે આ બે વસ્તુને ધ્યાનમાં લઈએ કે a ને 2 વડે ભાગી શકાય અને b ને પણ 2 વડે ભાગી શકાય. વિચારજો. માટે જો a અને b બંનેને 2 વડે ભાગી શકાય તો સમજો, બંનેને 2 વડે ભાગી શકાય તો તેમાં સામાન્ય અવયવ કોણ થાય? 2 થાય.
સામાન્ય અવયવ કોણ થાય? 2 થાય. અને જો 2 થાય તો ગુસા બંનેમાં સામાન્ય 2 છે તો ગુસા A અને B નો શું થવો જોઈએ? જો A માં પણ 2 સામાન્ય છે, A માં પણ 2 છે અને B માં પણ 2 છે તો ગુસાનો મતલબ સામાન્ય થયો તો ગુસા કેટલો થઈ જાય? 2. ગુસા શું થઈ જાય? 2. પરંતુ આપણે શું લીધો છે? ગુસા કેટલો છે? 1 છે. આના પરથી એનો મતલબ શું થયો કે આપણે જ્યારે A અને B નો ગુસા શોધ્યો તો 2 આવ્યો અને પહેલેથી ગુસા કેટલો આપેલો છે? 1 આપેલો છે. એટલે આપણે કંઈક તો ખોટું ધાર્યું છે, કંઈક તો ખોટું કર્યું છે, પણ રીતમાં કશે ખોટું દેખાતું નથી મને. માટે એવું કહી શકાય કે આપણી જે ધારણા હતી તે જ ખોટી છે. આપણી જે ધારણા હતી તે શું હતી? ખોટી હતી. એટલે √2 એ શું છે? સમય નથી પરંતુ અસમય છે. એટલે નીચે લખી દેવાનું. આમ આપણે જે ધારણા કરી હતી કે √2 સમય છે તે ખોટું છે, કારણ કે તેથી તે શું બનશે? અસમય. કારણ કે બંને 2 સંખ્યાનો ગુસા, કોઈ પણ 2 સંખ્યાનો ગુસા એ કોઈ એક જ ગુસા હોય, અલગ અલગ ગુસા ના હોય. તમને 10 અને 20 નો ગુસા હું કહું તો 10 જ થાય. પછી તમે એવું કહેશો ના 30 પણ થાય ના 10 પણ થાય, તેવું પોસિબલ નથી. તો આ એક સાબિતી થઈ. ફરીથી આપણે આ સાબિતીને અલગ રીતે બીજો દાખલો લઈને ચાલે કે √5, કારણ કે બીજી તમે કરી શકશો. √5 એ અસમય છે તેમ સાબિત કરો. √5 એ અસમય છે તેમ સાબિત કરો. તો ચલો ફટાફટ કરીએ. જો આગળના દાખલાને જો તમે બરાબર ધ્યાનથી કર્યું હોય તો ખ્યાલ આવશે. ઓકે, જો √5 અસમય છે એવું સાબિત કરો તો શું લેવું પડે? ધારો કે √5 એ શું છે? સમય છે. આવું ધારીને ચાલો. અને આપણને ખબર છે કોઈ સંખ્યા સમય હોય તો એને તમે શું લખી શકો છો? માટે A/B બરાબર √5 સ્વરૂપે લખી શકો છો. માટે અહીંથી શું લખશો? A બરાબર √5b. ઓકે, હવે બંને બાજુ વર્ગ લઈ લો. માટે A² બરાબર શું બની જશે? 5b². હવે જો A² બરાબર 5b² બને તો કયું વાક્ય લખશો? માટે A² ને 5 વડે ભાગી શકાય છે. અને જો A² ને 5 વડે ભાગી શકાય, ઓકે સોરી, અહીં એક વાક્ય લખવાનું રહી ગયું. જો ગુસા વાળું. માટે જો A બરાબર √5 લઈ લો અને B બરાબર 1 લઈ લો, માટે ગુસા કોનો? A અને B નો શું થઈ જશે? 1. આ ખાસ નોંધી રાખજો, અગત્યનું પદ છે. ગુસા AB કેટલો થયો? 1. તો હવે વધુ A² ને 5 વડે ભાગી શકાય છે. આગળના દાખલામાં જો તો તમને ખબર પડે. માટે આપણે લખી શકીએ A ને પણ શેના વડે ભાગી શકાય? 5 વડે ભાગી શકાય. આખો વિડીયો જોશો તો જ તમને ખબર પડશે દાખલામાં. જો હવે A ને 5 વડે ભાગી શકો છો, માટે આપણે શું લખી શકીશું? A બરાબર 5c. અને કારણ કે 5 વડે ભાગી શકાય એટલે કે કોઈ સંખ્યાને 5 વડે ગુણશો તો A મળે, અને એ કોઈ સંખ્યા એટલે કોણ? C છે. તો હવે બંને બાજુ વર્ક કરો. માટે A² બરાબર 25c². A² બરાબર શું થશે? 25c². તો આને નંબર 1 આપી દો અને આને નંબર 2 આપી દો. અને નંબર 1 અને 2 જુઓ, એ અહીં A² બરાબર 5b² છે અને અહીં છે A² બરાબર 25c². તો A² સરખા છે, કેન્સલ કરી દો. માટે 5b² બરાબર પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી 5b² બરાબર 25c². માટે b² બરાબર શું બનશે? 5c². 5 નીચે જશે એટલે 5 × 25 5c². માટે આપણે લખી શકીએ. માટે b² ને 5 વડે ભાગી શકાય છે, અથવા b² નો એક અવયવ 5 છે એવું લખી શકાય. માટે આપણને જાણીએ કે જો b² ને 5 વડે ભાગી શકો તો b ને પણ 5 વડે ભાગી શકાતું હોવું જોઈએ. ઓકે, માટે હવે વિચારો આ બંને વાક્ય લાસ્ટ ટાઈમ મેં સમજાવી દઉં. A ને 5 વડે ભાગી શકો છો અને B ને પણ 5 વડે ભાગી શકો છો. તો જો A અને B, જો A અને B બંનેને 5 વડે ભાગી શકાય તો ગુસા શેનો? A, B. A ને પણ 5 વડે ભાગો છો અને B ને પણ 5 વડે ભાગો છો તો સામાન્ય શું થઈ ગયું? બંનેમાં 5. તો બંનેનો ગુસા શું મળે? 5 મળે. શું મળે?
5. પણ આપણે તો એવું કીધું છે કે ગુસા શું છે? 1 છે. A અને B નો ગુસા 1 છે અને આપણે સાબિત કર્યું કે ગુસા તો 5 છે. તો બે સંખ્યાનો ગુસા બે અલગ અલગ ના હોઈ શકે, કોઈ એક જ ગુસા હશે. એનો મતલબ જે આપણી ધારણા છે નીચે લખી દેવાનું. માટે આપણી જે ધારણા છે તે ખોટી છે અને ખોટી હશે તો આપણે શું ધારણા કરી હતી કે √5 સમય છે. તો જો એ ધારણા ખોટી હોય તો √5 સમય ના હોય તો પછી શું બનવું પડે? વિરોધી. એ √5 ને શું બનવું પડે? અસમય જ બનવું પડે. માટે સાબિત થાય કે √5 એ અસમય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના દાખલાઓ હોઈ શકે છે. √6 અસમય જ, √7 અસમય જ, √8 અસમય, √3 અસમય, બધા બહુ સંખ્યાઓ લઈ શકાય છે. ઓકે, ઘણી વખત છે ને આવો પણ આવે છે કે 5 + √2 એ અસમય છે એમ સાબિત કરો. ઓકે, તો હું તો આની કઈ રીત કહું છું? હું આ રીતે કહું છું કે તમે શું કરો, 5 + √2 અસમય સાબિત કરું છું તો આખી રીત આવડે છે ને કે √2 અસમય છે. હમણાં જે આગળની રીત જોઈ કે √2 તો અસમય છે એવું આખું સાબિત કરી દો અને એમાં બતાવો કે 5 શું છે? સમય, વત્તા √2 શું છે? અસમય. અને સમયમાં કદી પણ અસમય ઉમેરશો તો પરિણામ શું મળશે? અસમય. માટે સાબિત થાય છે કે 5 + √2 પણ શું છે? અસમય છે. ઓકે, કેટલાક લોકો કહેશે આ લાંબી રીત છે. ઓકે, લાંબી રીત છે, પણ મારા ખ્યાલથી જે વિદ્યાર્થીઓ પેલા દાખલાઓ સમજે ને એ લાંબી રીત થોડું લખી કાઢે, કોઈ વાંધો ના આવે. એવું ના કરવું તો બીજી શું રીત છે કે 5 + √2. ઓકે, અસમય સાબિત કરવાનું તો ધારી લો કે સમય છે તો સમય તો શું લખશો? P/Q. કે P/Q બરાબર શું થશે? 5 + √2. ઓકે, તો આ શું છે? સમય છે એવું આપણને ખબર છે. આ મને નહીં ખબર કે સમય છે કે નહીં, પણ મેં ધારી લીધું કે સમય છે. અને જો સમય ધારી લીધું હોય તો P + Q -5 બરાબર શું થઈ ગયો? √2. આ પદને આમ લઈ આવતો. તો હવે તમે મને કહો P/Q શું હતું? એ તો સમય જ હતો. આ સમય જ હતું અને 5 એ હંમેશા સમય જ રહેવાનું છે. તો રીત તો આ જ થઈ ને. ઓકે, તો સમય માઇનસ સમય શું થશે? સમય. તો સમય માઇનસ સમય, પણ આપણને ખબર છે કે √2 તો શું છે? અસમય છે. એવું પોસિબલ જ નથી કે સમય બરાબર અસમય થાય. માટે સાબિત થાય છે કે આપેલી આપણી જે ધારણા છે 5 + √2 સમય હોવાની એ ખોટી છે, માટે અસમય છે. ઓકે, હું હંમેશા પ્રિફર કરું છું તમે લાંબી રીત કરો તો કોન્ફિડન્ટલી તમે કરી શકો, કારણ કે આમાં દરેક દાખલામાં અલગ અલગ રીત થઈ જશે તો ગૂંચવાયા કરશો. ઓકે, જેમ કે હું તમને કહું 3 √2 સાબિત કરો કે અસમય છે તો કઈ નહીં, √2 ને અસમય સાબિત કરો, બતાવી દો કે સમય ગુણ્યા અસમય, સમય ગુણ્યા અસમય સંખ્યાનો ગુણાકાર હંમેશા અસમય જ આવશે. ઓકે, તો બતાવી શકે માટે 3 √2 શું છે? અસમય. તો અહીં આ તમારા ચેપ્ટરની જે રીત હતી એ અહીં પૂર્ણ થાય છે અને ચેપ્ટર નંબર 1 પણ પૂર્ણ થાય છે. ઓકે, તો જેટલું પણ તમને સમજાવ્યું છે બધા ટોટલ વિડીયો જોઈ લેશો તો કદાચ તમારા ચેપ્ટરનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. અને વધારાના MCQ છે કે એક્સ્ટ્રા દાખલાઓ તમારે જો ગણવા હોય તો વિડીયોની નીચે લિંક છે, તમે ક્લિક કરશો તો એ ડાઉનલોડ કરીને મળી જશે. ઓકે, હવે આ ચેપ્ટરના રિવિઝન અથવા વધારાના એક્સ્ટ્રા દાખલાઓ કે MCQ ની કોઈક વખત આપણે YouTube પર શ્યોર એની પ્રેક્ટિસ કરાવીશું. ત્યારે કનેક્ટ થઈશું. ત્યાં સુધી બાય બાય.